નમસ્કાર. ધોરણ 10 ગણિતના એપિસોડ 3માં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. હું યોગેશ એન દેવલુક, પ્રિન્સિપાલ KPS ભાવનગર. છેલ્લા 2 એપિસોડમાં આપણે ત્રિકોણની સમરૂપતા અને એના થોડાક પ્રમેયો જોયા. હવે આગળ આપણે વાત કરવી છે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, એટલે કે ફરીવાર ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા સમજી લઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો A એકરૂપ D, ખૂણો B એકરૂપ E, ખૂણો C એકરૂપ F અને AB બાજુ છેદમાં D બરાબર BC છેદમાં EF બરાબર CA છેદમાં FD. તો ત્રિકોણ ABC ને ત્રિકોણ DEF સમરૂપ છે. અહીં તમે જોશો કે Aને સંગત D, એટલે પહેલો ક્રમ જે છે એ Aની સાથે D આપ્યો છે, Bની સાથે E છે અને Cની સાથે F છે. બાજુઓ પણ તે પ્રમાણે ક્રમમાં મળતી આવે છે. પ્રથમ 2 અક્ષર AB અને DEFમાંથી પ્રથમ 2 અક્ષર DEનો ગુણોત્તર, બીજો અને ત્રીજો અક્ષર છે BC, અને આમાં બીજા ત્રિકોણમાં પણ EF છે. પહેલા ત્રિકોણમાં પહેલો ને ત્રીજો અક્ષર AC એટલે કે CA અને FD ત્રીજો ને પહેલો અક્ષર. આ રીતે આ ત્રિકોણ સમરૂપ છે. એટલે કે 2 શરત છે, અનુરૂપ ખૂણા એક સમાન અને અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં. આ ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત છે, એ આપણે અગાઉ પણ જોયેલું છે. હવે Aને સંગત D, Bને સંગત E તથા Cને સંગત F છે, માટે આપણે ત્રિકોણ ABC DEF લખીશું. તેમજ આ જે સંગતતા છે તેના બદલે BAC, ત્રિકોણ BAC સમરૂપ ત્રિકોણ EDF લખી શકાય. શા માટે? કારણ કે તમે જોશો કે પહેલો અક્ષર બીજી જે સંગતતા લખી છે એમાં Bને સંગત E છે, તો ઉપર જે આપણે 3 સંગતતા લીધી છે, Aને સંગત D, Bને સંગત E તથા Cને સંગત E, એનું પાલન થાય છે. Bને સંગત E પહેલો ક્રમ, Aને સંગત D એ પણ બરોબર છે, Cને સંગત F એ પણ બરોબર છે. તો આ 2 સંગતતા છે ABC DEF અથવા BAC EDF એમ લખી શકાય. પરંતુ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EDF અને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FED ન લખી શકાય. કારણ કે જો આ લખીએ તો એનો ક્રમ જોવા જઈએ તો Aની સાથે E, પણ અહીં તો Bની સાથે E સંગત સમાન આપેલું છે. તો એવી જ રીતે નીચે પણ Aની સાથે F, તો એ પણ ખોટું છે. તો આ 2 સંગતતા ન લખી શકાય. એટલે આનો ક્રમ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એ સમાન, 2 શરતો પણ એમાં અનુરૂપ, એટલે એનો ક્રમ મહત્ત્વનો છે. હવે આપણે ત્રિકોણોની સમરૂપતા માટે ખૂણાઓ અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં, એટલે એનો ગુણોત્તર સરખો, એટલે કે કુલ 6 જોડની શરતો છે, 3 ખૂણા અને 3 બાજુ. તો તેના કરતાં ઓછી કોઈ શરત હોય, આપેલી હોય, તો એ ત્રિકોણ સમરૂપ બને કે કેમ, તો એ હવે પછીના પ્રમેયોમાં આપણે જોવાનું છે. પ્રમેય 6.3 આપણે લઈએ તો ખૂણો ખૂણો ખૂણો, એટલે કે 3 ખૂણાની જોડ સમાન હોય. જો 2 ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય, અથવા બાજુઓ સમપ્રમાણમાં હોય, ને તેથી તે 2 ત્રિકોણો સમરૂપ છે. ટૂંકમાં બંને શરત ન આપેલી હોય, ખૂણા સમાન અને બાજુ સમપ્રમાણમાં, પણ પ્રમેય એમ કહે છે ખૂણો 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 પ્રમેય, કે જો ફક્ત 3 જોડ અનુરૂપ ખૂણા જ સમાન હોય તો બાજુઓ પણ સમાન થાય અનુરૂપ, અને તેથી તે 2 ત્રિકોણો સમરૂપ છે. તો હવે આપણે સાબિતી લઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF આપણે લીધા છે. એમાં આપણને આપેલું છે ખૂણો A એકરૂપ D
બી એકરૂપ ઈ અને સી એકરૂપ એફ. હવે આપણે એમ સાબિત કરવું છે કે એના જે બાજુઓનો ગુણોત્તર છે એ બીના છેદમાં ડી, બીસીના છેદમાં ઈ એફ અને એસીના છેદમાં ડી એફ. એટલે ખૂણાઓ તો આપેલા જ છે, પણ જો બાજુઓ સમપ્રમાણમાં સાબિત કરીએ તો બંને શરતોનું પાલન થાય અને તેથી સમરૂપ થાય. હવે આપણે થોડી રચના કરવાની છે સાબિતી માટે. હવે એ બીના જેટલા માપનું ડીઈ ઉપર આપણે પી બિંદુ એ બીના માપનું એ બી બરાબર ડીપી થાય અથવા ડીપી બરાબર એ બી થાય ને ડીક્યુ બરાબર એસી થાય તેવા આપણે પી ને ક્યુ બિંદુ લેવાના છે. અહીં આપણે એ સ્વીકારી લેશું કે એ બી અને ડીનો ગુણોત્તર <1, એટલે કે એ બી નાનું છે અને ડીઈ છે એ મોટું છે. એવી રીતે એસી નાનું છે માપ અને ડીએફ છે, એટલે કે એસી એ બી છેદમાં ડીઈ અને એસી છેદમાં ડીએફ ગુણોત્તર 1 કરતાં નાનો છે. તો આપણે વધુ લંબાઈના રેખાખંડ ઉપર નાની લંબાઈનું માપ લઈ શકીએ. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપીક્યુની વાત કરીએ તો એ બંને એકરૂપ થશે. નીચે લખેલું છે બાખુબા પૂર્વધારણા. શા માટે? કે એકરૂપતા, ત્રિકોણોની એકરૂપતાની શરતોમાં એક બાખુબા પૂર્વધારણા તમે ભણી ગયા છો કે બે બાખુબા બાજુ ખૂણો બાજુ, બે બાજુની જોડ સમાન હોય અને અંતર્ગત ખૂણો એ બાજુઓની વચ્ચેનો અંતર્ગત ખૂણો સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય. અહીં પણ એ જ પૂર્વધારણાનો ઉપયોગ કરીને ત્રિકોણ એબીસી અને ડીપીક્યુ એકરૂપ કહી શકીએ. શા માટે? કારણ કે ખૂણો એ અને ડી એ તો આપણને આપેલું જ છે, કારણ કે ત્રણેય ખૂણાઓની જોડ સરખી આપેલી છે. એમાં એ ને ડી આપણે લઈ શકીએ. ડીપી બરાબર એ બી આપણે રચના કરીને લીધું પી ને ક્યુ બિંદુ, એટલે ડીપી બરાબર એ બી અને ડીક્યુ બરાબર એસી દોરો ને માટે ત્રિકોણ એ બી સી ડીપી ક્યુમાં બે ની જોડ એ બી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ અને વચ્ચેના અંતર્ગત ખૂણા એ સમાન ડી છે. એટલે બાખુબા પૂર્વધારણા પ્રમાણે જે નવો ત્રિકોણ ડીપીક્યુ છે એ ત્રિકોણ એબીસીને એકરૂપ થાય. એટલે કે પીક્યુ જોડવાથી ત્રિકોણ એબીસી અને ડીપીક્યુ એકરૂપ મળે. એકરૂપ થાય એટલે શું થાય? એમના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ સમાન થાય. આપણે જેનો ઉપયોગ કરવો છે એ બી અને પી ખૂણાની વાત કરીએ કે બી ને પી ખૂણો શા માટે? એ ને ડી તો આપેલો જ છે, બી ને પી સમાન થાય, સી ને ક્યુ સમાન થાય, પણ આપણે બી ને પીનો ઉપયોગ કરવો છે તો એ અહીંયા આપણે બી પી અને ઈ છે એ આપણને આપેલો છે બીની સાથે, એટલે આ ત્રણેય ભેગું કરીએ તો ખૂણો બી સમાન ખૂણો પી સમાન ખૂણો ઈ થાય. કારણ કે એ ને બી છે એ ઈને સમાન છે એમ આપણે આપેલું છે અને ખૂણા ખૂ આપણે ઉપયોગ કરીએ છીએ અને બી છે એ પીને સમાન છે એ અહીંયા એકરૂપ બંને ત્રિકોણો જે નવો ત્રિકોણ બન્યો એ એકરૂપ છે એમ બતાવ્યું, એટલે બી ને પી સમાન છે. તેથી એટલે બી બરાબર ખૂણો બી બરાબર ખૂણો પી બરાબર ખૂણો ઈ થાય. અને તેથી ત્રિકોણ DEFમાં ખૂણો પી અને ઈ સમાન થાય તો તમે જોશો કે પી ને ઈ ખૂણા બને છે એ અનુકોણની જોડ છે. હવે જો અનુકોણની જોડ હોય તો એ સમાન હોય તો જે રેખાઓ છે એ સમાંતર હોય, એટલે PQ સમાંતર EF થાય. હવે PQ સમાંતર EF થાય એટલે DP અને PEનો ગુણોત્તર એ DQ ને QFના ગુણોત્તર જેટલો થાય. શા માટે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. જો કોઈ રેખા છે એ ત્રિકોણની એક બાજુને સમાંતર અને બીજી બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તેને સમાન ગુણોત્તરોમાં વિભાજન કરે છે તેના રેખાખંડો. તો તેથી આપણે ડીપી બરાબર પી ડીપી છેદમાં પી બરાબર ડીક્યુ છેદમાં QF લખી શકીએ. હવે તેનાથી ઉલટો એનો ઉલટાવીએ જો તો પી છેદમાં ડીપી અને
QF છેદમાં DQ લખી શકીએ. હવે બંને બાજુ 1 ઉમેરીએ, બંને બાજુ 1 ઉમેરતા P વત્તા DP વત્તા 1 અને QF વત્તા DQ વત્તા 1, તો શું પરિણામ મળે એ આપણે જોઈએ. ડાબી બાજુ DPનો લસા લેશું તો નીચે DP આવશે. P વત્તા 1 ને DP ગુણાશે એટલે વત્તા DP. જમણી બાજુ DQનો લસા લઈએ તો QF એમનેમ અને વત્તા 1 ને DQ ગુણીએ એટલે વત્તા DQ. હવે આકૃતિમાં તમે જુઓ P વત્તા DP છે એ DE થશે અને QF વત્તા DQ એ DF થશે. તો એ પછીના સ્ટેપમાં લખ્યું છે એટલે DE છેદમાં DP બરાબર DF છેદમાં DQ આપણને મળ્યું. હવે એને ફરી વખત ઉલટાવીએ તો DPના છેદમાં DE બરાબર DQના છેદમાં DF મળે. એ ગુણોત્તરને ઉલટાવીએ તો એ પરિણામ મળે. હવે DP બરાબર AB લીધેલું છે અને DQ બરાબર AC લીધેલું છે, એટલે ફરી વખત એનો ઉપયોગ કરીએ તો DPની જગ્યાએ AB મૂકી શકાય અને DQની જગ્યાએ AC મૂકી શકાય. તો આપણને પરિણામ મળ્યું છે AB છેદમાં D, AC છેદમાં DF. એ જ રીતે જેવી રીતે આપણે P અને Q બે બિંદુ લીધા એવી રીતે આપણે બીજું પરિણામ જો AB છેદમાં DE બરાબર BC છેદમાં EF મેળવવું હોય તો P ને Qની જેમ DE અને EF પણ આવા બિંદુ લઈને આ બીજું પરિણામ પણ આપણે મેળવી શકીએ. AB છેદમાં DE બરાબર BC છેદમાં EF પરિણામ પણ મેળવી શકીએ. તો આગળનું પરિણામ અને આ AB છેદમાં DE બરાબર AC છેદમાં DF અને બીજું પરિણામ AB છેદમાં DE બરાબર BC છેદમાં EF, એનો ઉપયોગ કરીને આપણને આ 3 ગુણોત્તર સમાન મળે. માટે AB છેદમાં DE બરાબર BC છેદમાં EF બરાબર AC છેદમાં DF. એટલે આપણે એમ સાબિત કરવું હતું કે જો 3 ખૂણાની જોડ સમાન આપેલી હોય, ખૂણો 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 ખૂ ખૂ ખૂ, તો બાજુઓ પણ ના માપ પણ સમાન થાય એ આપણે બતાવ્યું. અને બાજુઓના માપ સમાન થાય એટલે બંને ત્રિકોણ છે એ સમરૂપ થાય. એટલે આ પ્રમેયમાં આપણે એમ જોયું કે ત્રિકોણ સમરૂપ થવા માટે જે બે શરત છે, અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન, તેમાં ફક્ત ખૂણો 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 શરત આપેલી હોય તો પણ એ બાજુઓ સમપ્રમાણમાં થાય અને એટલે જ એ ત્રિકોણો સમરૂપ થાય. હવે આપણે ખૂણો 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 શરત તો જોઈ, પણ તેના કરતાં પણ હજી ઓછી શરતથી આપણે બે ત્રિકોણ સમરૂપ થાય કે નહીં તેની વાત કરવી છે. ફક્ત ખૂણાની બે જોડ આપેલી હોય, ખૂણો ખૂણો બે જ ખૂણા આપેલા હોય તો પણ એ બે ત્રિકોણો સમરૂપ છે. જો કોઈ ત્રિકોણના બે ખૂણા અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. એ ખૂખું શરત છે. હવે આ છે એની સાબિતી છે એ ખૂબ સહેલી છે. શા માટે? કદાચ આ ખૂ પ્રમેયનું ઉપપ્રમેય પણ કહી શકાય, કારણ કે આપણે આગળના પ્રમેયમાં જોયું ખૂણા 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 ખૂ પ્રમેયમાં કે જો ત્રણેય જોડ અનુરૂપ ત્રણેય ખૂણા સમાન હોય તો ત્રિકોણો સમરૂપ હોય. હવે ખૂ એટલે બે જ ખૂણા જો સમાન હોય, બે જ ખૂણા સમાન હોય તો આપણે એ સમરૂપ થાય કે નહીં. હવે ધારો કે આપણે બંને ત્રિકોણમાં જે બે ખૂણા સમાન છે એમાં એકનું માપ x છે અને બીજાનું માપ y છે, એમ આપણે જો જોઈએ તો ત્રીજી જોડ જે છે એ સ્વયંભૂ સમાન થઈ શકે, કારણ કે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 છે. તો પહેલા ત્રિકોણમાં x અને y, બીજા ત્રિકોણમાં x અને y એ સમાન જોડ છે. તો પહેલા ત્રિકોણમાં ત્રીજો ખૂણો શોધવો હોય તો 180 ઓછા x પ્લસ y થાય, બીજા ત્રિકોણમાં પણ 180 ઓછા x પ્લસ y થઈ શકે. એટલે ત્રીજી જોડ સ્વયંભૂ જો બે જોડ આપેલી હોય સમાન
તો ત્રીજી જોડ છે એ સ્વયંભૂ, એ પરિણામ ઉપરથી જ તે આપણને મળી શકે ત્રીજી જોડ, અને તેથી ખૂ પ્રમેયથી એ પાછા સમરૂપ થાય. એટલે ટૂંકમાં જો ખૂણાની બે જોડ, અનુરૂપ ખૂણાની બે જોડ સમાન આપેલી હોય તો પણ ત્રિકોણ સમરૂપ થાય. એટલે આપણે બે શરત અત્યારે જોઈ, ખૂ અને ખૂ શરત. ત્રણ ખૂણાની જોડ સમાન આપેલી હોય કે બે ખૂણાની જોડ સમાન આપેલી હોય તો બંને ત્રિકોણો છે એ સમરૂપ થાય. હવે બીજી એક શરત આપણે લેવી છે, બા, ત્રણ બાજુ. એટલે કે આગળના 6.3 પ્રમેયમાં જેમ ત્રણ ખૂણાની વાત હતી, એટલે કે ત્રણ અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો બાજુઓ સમપ્રમાણમાં થાય અને તેથી ત્રિકોણો સમરૂપ થાય. આ પ્રમેયમાં તેનાથી ઉલટું છે, ત્રણેય બાજુઓની જોડ છે, અનુરૂપ બાજુઓની જોડ એનો ગુણોત્તર છે એ સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તરો સમાન હોય, બાજુઓ સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તરો સમાન હોય તો તેના અનુરૂપ ખૂણા સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ હોય. એટલે એક શરત આપણને આપેલી હોય તો બીજી શરત આપણે ખૂણાની શરત આપી હોય તો બાજુઓ છે એ સમપ્રમાણમાં સાબિત કરવા પડે. બાજુઓ છે એ સમપ્રમાણમાં આપેલી હોય તો અનુરૂપ ખૂણા સમાન સાબિત કરીએ એટલે ત્રિકોણો સમરૂપ થઈ જાય. આ પ્રમેયમાં આપણે ત્રણેય અનુરૂપ ખૂણા છે એ સાબિત કરવા છે, બાજુઓ સમપ્રમાણમાં આપેલી છે. હવે તેના માટે ફરી વખત આગળના પ્રમેયમાં 6.3ના પ્રમેયમાં જે સાબિતીમાં જે રચનાનો ઉપયોગ કર્યો હતો એવી જ રીતે આમાં પણ એ જ આપણે કરીશું. બે ત્રિકોણો ABC ને DEFમાં આપણને જે આપેલું છે પરિણામ AB/D, BC/EF, CA/FD પરિણામ લઈને આ પરિણામ સાબિત કરી શકાય. હવે ફરી વખત આપણે ABના છેદમાં D ગુણોત્તર છે એ <1, BCના છેદમાં EF અને ACના છેદમાં DF, એટલે કે પહેલા ત્રિકોણ કરતાં બીજાના માપ છે એ મોટા આપણે લીધા છે. જો બીજા ત્રિકોણના <1 હોય તો પહેલા ત્રિકોણમાં આ રીતે P ને Q બિંદુ લઈ શકાય. એટલે કોઈ એક વિકલ્પમાં આપણે આ સાબિતી આપીએ છીએ. હવે આગળના પ્રમેયની જેમ P ને Q એવા બિંદુ લેવા છે, ABના અંતર જેટલા, AB બરાબર DP અને AC બરાબર DQ થાય એવા દોરવાના છે, તથા PQ જોડવાનું છે, PQ રેખાખંડ. અહીં સ્પષ્ટ છે કે DPના છેદમાં PE બરાબર DQના છેદમાં QF. આ ગુણોત્તર શા માટે સમાન છે? સ્પષ્ટ એટલે શા માટે એ ગુણોત્તર સમાન છે? તો સૌથી પહેલાં આપણે DP બરાબર AB લીધું છે અને DQ બરાબર AC લીધું છે. હવે આપણને એ ગુણોત્તર તો આપેલો છે કે ABના છેદમાં DE અને ACના છેદમાં DF, પરંતુ જો ABની જગ્યાએ DP મૂકીએ તો AB/DE બરાબર AC/DF ને બદલે આપણે ABની જગ્યાએ DP પણ વાપરી શકીએ. DPના છેદમાં DE બરાબર DQના છેદમાં DF થાય, અને જો DPના છેદમાં DE અને DQના છેદમાં DF થાય તો એના ઉપરથી DP/PE અને DQ છેદમાં QF એ થોડુંક સાદુરૂપ આપીને પછી એ પરિણામ પણ મેળવી શકીએ. એટલા માટે એ સ્પષ્ટ છે કે DPના છેદમાં PE અને DQના છેદમાં QF. હવે આ ગુણોત્તર સમાન હોય તો PQ જ એ બાજુ છે એ EFને સમાંતર થાય. શા માટે? કારણ કે આપણે પ્રમેય 6.2માં જોયું હતું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય, કે જો સમાન ગુણોત્તરમાં કોઈ રેખા બે બાજુઓને વિભાજન કરતી હોય તો તે રેખા છે એ ત્રીજી બાજુને સમાંતર હોય. એ પ્રમેયનો ઉપયોગ કરીને અહીં કહી શકાય કે એ સમાંતર છે. હવે તેથી PQ છે એ EFને આપણે સમાંતર સાબિત કર્યું, એટલે શું થાય? ખૂણો P છે એ ખૂણાને સમાન થાય,
ખૂણો ક્યુ છે એ એફ ખૂણાને સમાન થાય. શા માટે પરિણામ એ લઈ શકીએ? કારણ કે સમાંતર હોય તો અનુકોણની જોડ છે એ પી ક્યુ ઈ એફને સમાંતર છે. પી અને ઈ અનુકોણ છે, ક્યુ ને એફ અનુકોણ છે, તો એ ખૂણા સરખા થાય. હવે પી અને ઈ ખૂણો અને ક્યુ અને એફ ખૂણો એ બે ખૂણાની જોડ છે એ સમાન છે. તેથી આપણે ડીપી ક્યુ ત્રિકોણ અને ડીઈ એફની વાત કરીએ તો એ ખુખુ શરત પ્રમાણે સમરૂપ થાય, અને ખુખુ શરત પ્રમાણે જો સમરૂપ થાય તો એના બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય. તો તેના માટે આપણે એનો ઉપયોગ કરવાથી આ ખુખુ શરતનો ઉપયોગ કરવાથી ડીપી છેદમાં ડીઈ, ડીક્યુ છેદમાં ડીએફ અને પીક્યુ છેદમાં ઈએફ ખુખુ શરતથી એ પરિણામ મળી શકે. હવે પરંતુ આપણને પરિણામ જે આપેલું છે પ્રમેયમાં એબી છેદમાં ડીઈ, બીસી છેદમાં ઈએફ, એસી છેદમાં ડીએફ, એનો આપણે ઉપયોગ કરીએ તો તેમજ એબી છેદમાં ડીપી અને એસી છેદમાં ડીક્યુનો ઉપયોગ કરતા ઉપરના બંને પરિણામમાં એબીના બીજું જે પરિણામ છે એબી છેદમાં ડી, બીસીના છેદમાં ઈએફ અને એસીના છેદમાં ડીએફ, ત્યાં આપણે એબી અને બીસીની જગ્યાએ ડીપી અને ડીક્યુ પણ મૂકી શકીએ. એટલે ટૂંકમાં પ્રથમ બે ગુણોત્તર બંને જે ગુણોત્તરો આપણે લીધા છે બીજી ને ત્રીજી લાઇનમાં જે લખેલા છે એમાં એબી ને બીસી ડીપી ને ડીક્યુ સાથે સરખા છે. એટલે પહેલા બે ગુણ એટલે ત્રીજો ગુણોત્તર પીક્યુ છેદમાં ઈએફ બરાબર એસી છેદમાં ડીએફ થાય. પરંતુ એટલે એબી બરાબર ડીપી અને એસી છેદમાં ડીક્યુનો ઉપયોગ કરતાં આપણને આ ડીપી છેદમાં ડીઈ, ડીક્યુ છેદમાં ડીએફ બરાબર બીસી છેદમાં ઈએફ પરિણામ મળે. તો પરિણામ 2 અને 3 પરથી આપણને બેમાં પરિણામમાં જે ગુણોત્તર છે એના ઉપરથી અને 3 પરિણામના ઉપરથી આપણને બીસી બરાબર પીક્યુ મળે. આમ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ હવે એ ડીપી ક્યુ છે એકરૂપ થાય. શા માટે? કે એબી છે એ ડીપી સાથે સરખું લીધું છે, એસી છે એ ડીક્યુ સાથે સરખું લીધું છે, તો ત્રીજી જે જોડ છે પણ અને પીક્યુ પણ આપણે સમાન બતાવી એટલે એ બંને ત્રિકોણ એકરૂપ થાય. એકરૂપ થાય એટલે એ છે એ ડી ખૂણા સાથે સમાન થાય, બી છે એ પી સાથે સમાન થાય અને સી છે એ ક્યુ સાથે સમાન થાય. આથી એ છે એ ડી કારણ કે પી છે એ ઈ સાથે સમાન થાય, ક્યુ છે એ એફ સાથે સમાન છે એટલે એ પછી ડી સાથે સમાન થાય, બી ઈ સાથે સમાન થાય અને સી એફ સાથે સમાન થાય. હવે અત્યાર સુધી આપણે જે શરતો જોઈ એમાં ખૂ, બા અને હવે જે શરત જોવાની છે એ બાખુબા શરત. એક ત્રિકોણની એકરૂપતા માટે બાખુબા પૂર્વધારણા આવતી હતી. અહીંયા બાખુબા પ્રમેયની વાત છે. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય ને આ ખૂણા બે બાજુઓને અંતર્ગત હોય, તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. એટલે ખૂણો છે એ અંતર્ગત છે અને બે બાજુનો ગુણોત્તર સમાન હોય અને એને અંતર્ગત જે ખૂણો છે એ સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એમ આપણે કહેવાનું છે. હવે સાબિતી માટે ફરી વખત પાછું જે અગાઉના બે પ્રમેયમાં આપણે રચનાનો ઉપયોગ કર્યો છે એ જ એબી છેદમાં ડી આપણને ગુણોત્તર અને એસી છેદમાં ડીએફ આપેલો છે એ <1 લેવાનો છે. એ અને ડી આપણે ખૂણા સમાન લીધા છે અંતર્ગત, એ પરિણામ લઈને સાબિત કરી શકાય. ડીપી બરાબર એબી અને ડીક્યુ બરાબર એસી આપણે લેવાનું છે અને પીક્યુ જોડવાનું છે. હવે પીક્યુ સમાંતર ઈએફ અને એબીસી ત્રિકોણ એકરૂપ ડીપીક્યુ બાખુબા પૂર્વધારણા. પીક્યુ સમાંતર ઈએફ શા માટે એ આપણે જોઈએ. અહીં એ ખૂણો છે એ ડી ખૂણા સાથે સરખો આપેલો છે
અને ડીપી બરાબર આપણે એબી લીધેલું છે, એસી બરાબર ડીક્યુ લીધેલું છે. એટલે બંનેમાં બાખુબા પૂર્વધારણા આધારે એબી ડીપી સાથે સમાન છે, એસી ડીક્યુ સાથે સમાન છે, અને વચ્ચેનો અંતર્ગત ખૂણો એ ને ડી એ પણ સમાન છે. એટલે બાજુ ખૂણો બાજુ પૂર્વધારણા પ્રમાણે બંને ત્રિકોણો સમાન થાય, એટલે કે એકરૂપ થાય. અને એકરૂપ થાય એટલે એના ખૂણા સરખા થાય. અહીં એબીસી ત્રિકોણને ડીપીક્યુ એકરૂપ આપણે કહીએ તો બી ખૂણો પી સાથે, સી ખૂણો ક્યુ સાથે સરખો થાય. અને એટલા માટે બી ખૂણો એ એકરૂપ ડી, ખૂણો બી એકરૂપ પી અને ખૂણો સી એકરૂપ ક્યુ થાય. પરંતુ એ ખૂણો છે એ ડી ખૂણા સાથે હવે સમાંતર હોવાથી આપણે બી ને પી ખૂણો પી અને ઈ સરખા થાય, ખૂણો ક્યુ ને એફ સરખા થાય. એટલે બી છે એ પી સાથે સરખો, બી ઈ સાથે સરખો, એટલે બી ઈ સાથે સરખો થાય, સી એફ સાથે સરખો થાય. એટલે કે ત્રણ ખૂણાની જોડ છે એ સમાન થાય. અને ત્રીજી જે જોડ છે એ પણ આપણે ગુણોત્તરમાં સમાન થશે. એટલે ખૂ પ્રમેય પ્રમાણે એ સમરૂપ થશે. એટલે કે આપણે આ ત્રણ જે આમ તો ચાર ખૂ શરત, ખૂ બા અને છેલ્લે આપણે જે બાખુબા, આ શરતો પ્રમાણે ત્રિકોણો છે એ સમરૂપ થાય. હવે આપણે એક રાઇડરનો પ્રશ્ન જોવાનો છે. આકૃતિમાં ત્રિકોણ એબીસી અને એએમપી કાટકોણ ત્રિકોણ છે. તેના ખૂણા બી અને એમ છે એ કાટખૂણા છે. તો આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એએમપી, એબીસી એએમપી, એમ આગળ કાટખૂણો છે અને બી આગળ કાટખૂણો છે, અને એબીસી ને એએમપી છે એ ત્રિકોણ સમરૂપ થાય. અને સીએ છેદમાં પીએ, સીએ ઉપરની બાજુ છે, પીએ નીચેની બાજુ, એનો ગુણોત્તર બરાબર બીસી છેદમાં એમપી, એમ આપણે એ ગુણોત્તર સાબિત કરવો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે શરતો શીખી ગયા તેનો ઉપયોગ કરવાનો છે. તો તમે આમાં નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે ખૂણાની બે જોડ છે એ આપણને સમાન આપેલી છે. તેમાં ખૂણો એમ અને બી ખૂણો છે એ કાટખૂણો આપેલા છે. ત્રિકોણ એબીસીમાં બી ખૂણો અને ત્રિકોણ એએમપીમાં એમ ખૂણો કાટખૂણો છે, એટલે કે સમાન છે. ખૂણો એ છે એ સામાન્ય ખૂણો છે, બંને ત્રિકોણમાં આવે છે, એટલે ખૂણાની બે જોડ છે એ સમાન થઈ છે. ખૂણાની બે જોડ સમાન થઈ એટલે બંને ત્રિકોણ છે એ ખૂ પ્રમાણે સમરૂપ થશે. એટલે પહેલું પરિણામ આપણને એ સામાન્ય ખૂણો અને ખૂણો એ એકરૂપ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એએમપીમાં ખૂણો એ બરાબર ખૂણો એ સામાન્ય ખૂણો, ખૂણો બી બરાબર ખૂણો એમ કાટખૂણા. આથી ખૂ શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી થાય. આમ ત્રિકોણો સમરૂપ હોવાથી તેમની બાજુઓ સમપ્રમાણમાં, એટલે કે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય. તો આપણે જે લેવું છે એ સીએના છેદમાં પહેલો ને ત્રીજો અક્ષર સીએ, તો એના છેદમાં એપી આવશે. તો સીએના છેદમાં પીએ અને બીસીના છેદમાં એમપી. બીસી છે એ બીજો ત્રીજો ક્રમ આવે છે અને બીજા ત્રિકોણમાં એમપી છે બીજો ત્રીજો ક્રમ, એટલે બીસીના છેદમાં એમપી. એટલે પહેલા પરિણામનો ઉપયોગ સમરૂપ ત્રિકોણ છે તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન છે એ લેવાથી બીજું પરિણામ પણ આપણે આ મેળવી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચાર શરતોનો ઉપયોગ કરીને ત્રિકોણો છે એ આપણે સમરૂપ થઈ શકે. બંને શરતો ન આપી હોય અને ઓછી શરતો આપી હોય તો પણ આ થઈ શકે. હવે આપણે થોડાક આને અનુરૂપ દાખલા ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં નીચે આપેલા ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપતાની કઈ શરતના આધારે સમરૂપ છે કે કેમ, અને હોય તો તેને સંકેતમાં પણ
લખવાના છે. અહીં ત્રિકોણ ABC PQR આપેલા છે. એમાં તમે જોશો A ખૂણો અને P ખૂણો 60નો છે, B ખૂણો છે અને Q ખૂણો 80ના આપેલા છે, C ખૂણો છે 40 અને R ખૂણો 40ના આપેલા છે. તો ખૂણાની ત્રણેય જોડ છે એ તમે જોશો કે સમાન આપેલી છે. ખૂ હમણાં જ આપણે શીખી ગયા કે ખૂણાની ત્રણ જોડ જો સમાન આપેલી હોય તો એ ત્રિકોણ છે એ સમરૂપ થઈ શકે. અહીં ત્રણેય ખૂણા સમાન આપેલા છે એટલે સમરૂપ થશે અને ખૂ એ સમરૂપતાની શરત પ્રમાણે ત્રિકોણો સમરૂપ થશે. હવે અહીં તમે જુઓ કે એક છે એ 60નો ખૂણો, P ખૂણો 60નો છે એટલે પહેલો અહીં A ક્રમ લખ્યો તો અહીંયા પણ P લખવો પડશે. તેવી જ રીતે અહીં B ખૂણો 80નો છે, Q 80નો છે તો બીજો ક્રમ B અને Q, C 40 છે ત્રીજો ક્રમ છે તો R પણ 40નો. તો આ જે સંગતતા છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR ખૂ શરત પ્રમાણે થશે. બીજાની વાત કરીએ, બીજી રકમની, તો ત્રિકોણ ABC આપેલો છે, PQR આપેલો છે. એમાં ABનું માપ 2 આપેલું છે, PQનું માપ 6 આપેલું છે, BCનું 2.5 છે, QRનું 4 છે, ACનું 3 છે, PRનું 5 છે. હવે આમાં ક્રમ પ્રમાણે નથી આપેલું ગુણોત્તર. તમે જોશો કે અહીં બેની કરતાં આ ABના કરતાં QR છે એ બમણા આપેલા છે, 2ની કરતાં 4. AC 3 આપેલું છે તો તેના કરતાં PQ છે એ બમણું આપેલું છે અહીંયા 6 અને BC 2.5 છે એનું બમણું 5 છે, અહીં PR આપેલું છે. તો આ જે છે એ આપણને બાજુઓના 3 બાજુનો ગુણોત્તર આમાં આપણે એમ બતાવી શકીએ કે ABના છેદમાં QR એટલે કે પહેલા બે અક્ષર ABના છેદમાં QR બરાબર BC 2.5ના છેદમાં PR એટલે કે બીજો ત્રીજો અક્ષર BC ને RP અને ત્રીજો જે છે ACના છેદમાં P, BCના છેદમાં RP અને ACના છેદમાં QP, ACના છેદમાં QP. એટલે આની 3 કરતાં આ 6 બમણું છે એ ગુણોત્તર સમાન છે. એટલે ટૂંકમાં 1/2 ગુણોત્તર ABના છેદમાં QR, BCના છેદમાં RP અને ACના છેદમાં QP એ ત્રણેય ગુણોત્તર છે એ 1/2 આવશે. આ સમાન આવવાથી બા શરત પ્રમાણે બંને ત્રિકોણો સમરૂપ થશે અને આ જે સંગતતા છે આ સમરૂપતા થશે. હવે ત્રીજાની વાત કરીએ. અહીં LMP ત્રિકોણ આપેલો છે, એના ત્રણેય બાજુના માપ આપેલા છે. LM 2.7, LP છે 3, MP છે 2. DEFમાં DE 4 આપેલું છે, EF 5 અને DF છે 6 આપેલું છે. હવે તમે અહીં જોશો કે નાના ત્રિકોણ અને મોટા ત્રિકોણની કોઈ બાજુના ગુણોત્તર વિશે જો તમે અહીં 2 કરતાં 4 છે એ બમણું છે, 3 કરતાં 6 બમણું છે, પણ અહીં 2.7 અને અહીં 5 છે તો એમાં એ ગુણોત્તર જુદો પડે છે. એટલે આમાં ત્રણેય બાજુના માપ આપેલા છે પણ એના માપનો જે ગુણોત્તર છે ત્રણેય બાજુનો સમાન નથી. તેથી એમાં આ બંને ત્રિકોણો છે એ સમરૂપતા આપણે થશે નહીં. હવે ચોથું જોઈએ, ત્રિકોણ MNL. એમાં M ખૂણો 70 આપેલો છે અને MN 2.5 માપ આપેલું છે, ML છે એ 5 આપેલું છે. ત્રિકોણ PQRમાં PQ 5 આપેલું છે, Q 70 આપેલો છે અને QR છે એ 10 આપેલું છે. હવે અહીં તમે જોશો કે જે બે બાજુના માપના ગુણોત્તર આપેલા છે એની વચ્ચેના અંતર્ગત ખૂણાની વાત છે. આ MN
અને ML વચ્ચેનો M ખૂણો છે. આ PQ માપ આપેલું છે અને QR માપ આપેલું છે, એનો અંતર્ગત ખૂણો Q છે. તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ એ રીતે આપણે ગણી શકીએ. હવે અહીં તમે જોશો કે આ MN 2.5 છે, તેના કરતાં PQ છે એ બમણું છે, અને ML 5 છે તેના કરતાં QR છે એ બમણું છે. તો એનો ગુણોત્તર MN છેદમાં PQ બરાબર ML છેદમાં QR થશે. MN પહેલા બે અક્ષર છેદમાં QP બરાબર ML એટલે પહેલો ત્રીજો અક્ષર અને QR એટલે પહેલો ત્રીજો અક્ષર, એને આ સંગતતામાં આપણે એ ક્રમ મળતો આવે છે. અને ખૂણાની વાત કરીએ તો M ખૂણો 70, Q ખૂણો 70, પહેલો M 70 છે અને Q 70, એટલે અહીં બાખુબા પ્રમેય આપણે જે સમરૂપતાની શરત શીખ્યા તેના પ્રમાણે આ સંગતતા ત્રિકોણ MNL અને ત્રિકોણ QPR છે એ સમરૂપ થશે. પાંચમું આપણે જોઈશું ત્રિકોણ ABC ને ત્રિકોણ DEFમાં અહીં ખૂણો A 80 આપેલો છે, તો F 80 આપેલો છે. AB 2.5 છે, BC 3 છે. અહીં તમે જોશો કે EF છે એ 6 છે અને DF છે એ 5 છે. ખૂણો સમાન છે 80, એક ખૂણો. પછી આ જે બાજુ છે AB 2.5, એના કરતાં અહીં બમણી આપેલી છે DF. BC 3 છે એની કરતાં અહીં 6 આપેલી છે. તો જે બે બાજુઓની જોડના ગુણોત્તર આપેલા છે એ પણ સમાન છે 1/2. પણ અહીં એક શરત ખૂટે છે કે જો આપણે બાજુ ખૂણો બાજુ શરત લાગુ પાડવા માંગતા હોઈએ તો ખૂણો છે એ અંતર્ગત હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ખૂણો છે, અહીં આ બે માપ આપેલા છે, પણ 80 છે એ જો અહીંયા આપેલું હોત તો અંતર્ગત હોત. અહીં અંતર્ગત ખૂણોની વાત નથી. અહીંયા જે 80 ખૂણો છે એ 5 ને 6 માપ આપેલા એની વચ્ચે અહીં અંતર્ગત ખૂણો છે, પણ 80 જે સમાન છે ખૂણાની જોડ એ આમાં અંતર્ગત ન હોવાથી આ જે શરત છે બાખુબા એ આપણે આમાં લાગુ પાડી શકીએ નહીં. એટલા માટે આ બે ત્રિકોણ છે એ સમરૂપ થશે નહીં. ના. હવે છેલ્લું છે છઠ્ઠું કે DEF ત્રિકોણ અને PQR ત્રિકોણ આપેલા છે. એમાં D ખૂણો 70 છે અને E ખૂણો 80 છે, Q 80 છે અને R છે એ 30 છે. હવે 80 ખૂણો તો સમાન છે, પણ આ 70 અને 30 છે એ સમાન નથી. પરંતુ આપણે જો ત્રીજી જોડ શોધશું તો આ 180માંથી આ 80 અને 70નો સરવાળો 150, એટલે આ ખૂણો 30નો થાય એ આ 30ના સાથે મળતો આવે. એટલે પછી 80 અને 30 એ ખૂ પ્રમેય પ્રમાણે આપણે સાબિત કરી શકીએ. અહીં આપણે જોશું કે આ 80 છે, 30 છે, તો આ 70 થશે, એટલે પછી ત્રણેય જોડ સરખી થશે. તો આના આપણે જે સંગતતા છે એની વાત કરીએ. DEF, D ખૂણો 70 છે, તો 70 છે, અહીં P ખૂણો 70 આવશે, તો પહેલો ક્રમ છે. E ખૂણો 80 છે, તો Q ખૂણો 80 છે. વચમાં જે E ખૂણો અને Q ખૂણો 80 છે તે છે. અને છેલ્લો અક્ષર છે F અને R એ 30 ખૂણાના માપ છે. તો આ સંગતતા છે એ બાખુબા નહીં, પરંતુ ખૂણો અથવા ખૂ પ્રમાણે એ સમરૂપતા થશે. હવે એક બીજો પ્રશ્ન આપણે જોઈએ છીએ. આકૃતિમાં ત્રિકોણ ODC અને OBA એ સમરૂપ આપેલા છે. આ બંને ત્રિકોણ છે સમરૂપ આપેલા છે. ત્રિકોણ BOC 125 છે અને CDO 70 છે. CDO
ઓ આ 70 છે. તો આપણે ડીઓસીનું માપ શોધવાનું છે અને ડીસીઓનું ગોતવાનું છે અને ઓએબીનું ગોતવાનું છે. હવે અહીંયા સમરૂપતાની વાત છે કે ઓડીસી અને ઓબીએ તો આ પહેલો અક્ષર ઓ છે તો આ બંને ખૂણા સમાન થાય. ડી છે એ બી સાથે સરખો થાય એટલે આ 70 છે એટલે અહીંયા પણ 70 થશે. ડીસીઓની વાત કરીએ તો આ ખૂણો છે ડીસીઓ એટલે સી ખૂણો ટૂંકમાં અને અહીં ડીસીઓ એની સાથે એ ખૂણો આ ખૂણો છે એ સમાન થાય પણ એ હજી આપણને આપેલો નથી પરંતુ એ શોધી શકાય કારણ કે અહીંયા તમે જોશો કે આ બહિષ્કોણ 125 છે અને આ 70 છે તો આપણે જઈ આ બે અંતરસમુખ કોણ થાય તો 125માંથી 70 બાદ કરીએ એટલો આ થાય એટલે આ છે એ 45નો થાય. સી છે એ આ 45નો થશે કારણ કે આ બંનેનો સરવાળો કરશું 55નો થશે કારણ કે આ બેનો સરવાળો કરશું તો 5 7 ને 5 12 125 થશે. અંતર્મુખનો સરવાળો બહિષ્કોણ જેટલું માપ થશે 55 થશે એટલે આ પણ સામે 55 થશે. તો આપણે ડીઓસી હવે આ ડીઓસી ખૂણો તો બે રીતે શોધી શકાય છે. આ 125 છે તો અહીંયા આપણે જે ખૂણો છે એ રેખિક જોડની ખૂણા બનાવે છે એટલે 180માંથી 125 બાદ કરીએ તો એ પણ 55 થશે. આ 55 થશે અને ડીઓસી અને ડીસીઓ એ આપણે 55 જોયું. ઓએબી 55 જોયું એટલે કે અહીં આપણે સૌ પહેલાં જો ગણતરી લખવી હોય તો પહેલાં આપણે ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ હોવાથી આ ડી ખૂણો છે અને બી ખૂણો એ સમાન થાય એટલે ડી ખૂણો છે એ ઓડીસી છે ખૂણો ઓડીસી અને બી ખૂણાની વાત છે તો ઓબીએ અને એ 70 છે એટલે આ બંને 70 થશે. પછી આ જે ખૂણો શોધવા માટે આપણે આ જે રેખિક જોડની વાત કરી COD ખૂણો COD વત્તા ખૂણો COB એ 180 થશે. રેખિક જોડના ખૂણા પૂરક થાય પણ COB છે 125 છે એ કિંમત મૂકીએ. COD આપણે શોધવાનો છે માટે ખૂણો COD બરાબર 180 ઓછા 125 એટલે 55 આવશે. તો આ ખૂણો છે એ આપણને 55 મળ્યો અને પછી આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો એ રીતે કરીએ તો પણ આ ખૂણો મળશે અને જે અંતરસમૂહ કોણની વાત કરી એ રીતે પણ આપણે આ શોધી શકીએ. તો ત્રિકોણ ઓડીસીમાં ખૂણો COB બરાબર COB બરાબર ખૂણો ODC CDO અથવા CDO
વત્તા ખૂણો DCO અથવા OCD DCO. COB છે 125 છે, CDO છે એ 70 છે, અને આનું કારણ આપણે બહિષ્કોણનું માપ અંતઃસમકોણના સરવાળા જેટલું થાય. એટલે 125 બરાબર 70 વત્તા ખૂણો DCO. DCO ગોતવો હોય તો 125 ઓછા 70 બરાબર ખૂણો DCO. એટલે આ ખૂણો છે 55 આવશે, ખૂણો DCO. એટલે આપણે જે ખૂણા જોતા હતા DOC, એટલે અહીં બહિષ્કોણ છે એ અંતઃસમકોણના માપના સરવાળા જેટલું થાય એ સિદ્ધાંતનો અહીં ઉપયોગ કર્યો છે. તેથી આપણને 125 ઓછા 70 ખૂણા DCOનું માપ મળ્યું છે, એ 55 છે. હવે છેલ્લો ખૂણો OAB એ આની સાથે ત્રિકોણ સમરૂપ હોવાથી આ જે 55 છે એટલે આપણે ખૂણો DCO બરાબર ખૂણો OAB બરાબર 55, કારણ કે ત્રિકોણો સમરૂપ છે. ટૂંકમાં આપણે જે OAB શોધવાનો હતો એ ત્રીજો ખૂણો પણ આપણને 55 મળ્યો. હવે બીજો એક રાઇડર પ્રશ્ન આપણે જોઈએ. આકૃતિમાં ત્રિકોણ ABCના વેધ AD, એટલે કે એમાંથી સામેની બાજુ BC ઉપર વેધ દોરેલો છે AD, અને CE વેધ એટલે Cમાંથી સામેની બાજુ AP ઉપર વેધ દોરેલો છે CE, તો એકબીજાને P બિંદુમાં છેદે છે. તો સાબિત એમ કરવાનું છે ત્રિકોણ AEP એટલે 4 પરિણામ ટૂંકમાં સાબિત કરવા છે. વારાફરતી એક એક પરિણામ આપણે તપાસીએ. AEP એટલે આ ત્રિકોણની વાત છે, અને CDP આ ત્રિકોણની વાત છે. તો પહેલું પરિણામ આપણે જોઈએ. આ બે ત્રિકોણમાં એક આ કાટખૂણા આપેલા છે, એક આ ખૂણો કાટખૂણો છે, આ ખૂણો કાટખૂણો છે. તો એક જોડ E સરખી આપેલી છે, અને બીજી જોડ અહીંયા બને છે અભિકોણની, એટલે કે ખૂણો APE અને ખૂણો CPD એ અભિકોણ. ત્રિકોણ AEP અને ત્રિકોણ CDP માં ખૂણો D એકરૂપ ખૂણો સમાન ખૂણો E કાટખૂણા. ખૂણો CPD AEP માં ખૂણો તથા ખૂણો AEP APE થશે, APE બરાબર CPD, ખૂણો CPD અભિકોણો એકરૂપ થાય. હવે આગળ આપણે આ જ પ્રકરણમાં જોઈ ગયા, ખૂણાની બે જોડ જો સમાન આપેલી હોય તો બંને ત્રિકોણ સમરૂપ થાય. એટલે આ બે ત્રિકોણમાં બે ખૂણાની જોડ સમાન આપણે મળી, તો આ બંને ત્રિકોણ છે એ સમરૂપ થશે. AEP અને CDP માટે ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ CDP. હવે એની સંગતતા આપણે તપાસીએ.
ડી ખૂણો છે એ ઈ ખૂણા સાથે સમરૂપ છે, તો અહીં ડીને મધ્યમાં અક્ષર આવે છે. પછી એપીઈ ખૂણો અને સીપી, એટલે આ જે બિંદુ આગળ અહીં બને છે અભિકોણ, તો અહીંયા પણ જે પી બિંદુ છે એ છેલ્લે આવે છે. પી આગળ જે ખૂણો ત્રીજો ક્રમ છે બંનેમાં, તો આ સંગતતા છે એ સમરૂપતા છે, એઈપી અને સીડીપી, આ બંને ત્રિકોણ. હવે બીજું પરિણામની વાત કરીએ. ત્રિકોણ એબીડી, એબીડી આ ત્રિકોણ, અને સીબીઈ, સીબીઈ એક આ ત્રિકોણ છે અને એક આ ત્રિકોણ છે. તો એમાં તમે જોશો આ ત્રિકોણમાં આપણે જોઈએ તો આ કાટખૂણો છે, અને આ ત્રિકોણ આપણે જોઈએ તો એમાં આ કાટખૂણો છે. આ ને આ ખૂણા કાટખૂણા છે. એક આ ત્રિકોણ, એમાં આ કાટખૂણો, આ ત્રિકોણ, એમાં આ કાટખૂણો છે. ડી ને એ આગળ કાટખૂણા બને છે. અને બીજી છોડ આપણે જોઈએ તો બી ખૂણો છે એ બંને ત્રિકોણમાં આવે છે, સામાન્ય ખૂણો. એટલે બે ખૂણાની જોડ મળી એટલે એ પણ આ રીતે સમાન થશે. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ સીબીઈ. ખૂણો ડી, એકરૂપ ખૂણો ઈ, સમાન ખૂણો ઈ, કાટખૂણા. તથા ખૂણો બી, એકરૂપ સમાન ખૂણો બી, એક જ ખૂણો. માટે આ બે ખૂખું પ્રમેય પ્રમાણે ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ સીબીઈ થશે. બાકીના બે પરિણામમાં પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ છે. એઈપી, એઈપી આ ત્રિકોણ છે, અને એડીબી, એઈપી ને એડીબી, એમાં એ ખૂણો સામાન્ય આવે છે, અને એબીડીમાં ડી ખૂણો કાટખૂણો, અને એઈપીમાં અહીં એક કાટખૂણો આવે છે. તો એક કાટખૂણો છે ને એ છે એ બંને ત્રિકોણમાં સામાન્ય છે. તો કાટખૂણા અને સામાન્ય આ પરિણામમાં પણ એક ખૂખું પ્રમેયનો ઉપયોગ છે. પીડીસી આ ત્રિકોણ છે, અને બીઈસી છે, બીઈસી, પીડીસી અને બીઈસી. તો એમાં સી ખૂણો કાટખૂણો આવે છે, સામાન્ય આવે છે, અને પીડીસીમાં ડી આગળ કાટખૂણો બને છે, ને બીઈસીમાં ઈ આગળ કાટખૂણો. તો કાટખૂણો ને સામાન્ય એ રીતે ચોથું પરિણામ પણ આ રીતે કાટખૂણો. તો એ બે પરિણામ પણ એક ખૂખું પ્રમેયનો ઉપયોગ કરીને સમરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં આપણે ત્રિકોણની સમરૂપતાની જે બે શરતો છે એમાં ખૂણા સમાન હોય, અનુરૂપ ખૂણા સમાન હોય, અને બાજુઓનો ગુણોત્તર છે એ સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ છે એ સમરૂપતાની શરતો છે. પરંતુ એના કરતાં ઓછી શરતો હોય તો પણ ત્રિકોણ સમરૂપતા થાય તેના માટે આપણે પ્રમેયો જોયા. ખૂ પ્રમેય, ખૂ પ્રમેય એનો ઉપપ્રમેય કહેવાય, બા પ્રમેય, બા પ્રમેય. તો આ શરતોના આધારે આપણે ત્રિકોણો છે, ઓછી શરતોના આધારે પણ ત્રિકોણો સમરૂપ છે તેમ કહી શકીએ. આભાર. વિદ્યાર્થી જગતમાં જે પણ લોકો, જે પણ છોકરાઓ આગળ આવવા માગે છે એમને સમજી રાખવું જોઈએ કે જિંદગીનું પાનું એકાદ નબળું આવી જાય, આપણે પાનું ફાડી નથી દેતા, આખું પુસ્તક અખંડ જ રાખીએ છીએ. એજ્યુકેશન ઇઝ ધ નોટ હોલ લાઈફ, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. વધારે પડતા ચિંતિત થવાને બદલે નિષ્ફળતાને ઇઝી લઈ અને જો વિદ્યાર્થીઓ આગળ વધશે, અને મા બાપને પણ મારી ખાસ ભલામણ છે, તમારા બાળકો એ તમારી બહુ મોટી મૂડી છે. એ મૂડીની ઉપર
આટલું બધું ભણવાનું દબાણ લાવી અને એની જિંદગીને મુરઝાવાનું પાપ મહેરબાની કરીને ન કરો. એ ફૂલ છે, એ ફૂલને ખીલવા દો. આ કોઈ પણ ઓર્ડિનરી માણસ એ જો ધારે, સંઘર્ષ કરે, મહેનત કરે, યથાવત કામ કરે તો એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. આખી જિંદગીની અંદર જ્ઞાન તો વેરાયેલું પડ્યું છે, વિસ્તૃત પડ્યું છે, અને આજના યુગમાં જ્ઞાન એ વિસ્ફોટ થયું છે. જ્ઞાનનો વિસ્ફોટ થયો છે, ચારે બાજુ જ્ઞાન છે. એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી જ્ઞાન તમે મેળવી લો, એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી વસ્તુ તમે મેળવી લો, એ જ તમારા માટે સાચી કસોટી છે. ને કેમ મેળવવું એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો, વધારે વાત નથી કરવી. ફરી વખત તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને પરીક્ષામાં અઢળક માર્ક સાથે તમે બધા સફળ થાવ એવી મારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ.